એક મોબાઈલના કારણે ઝડપાઈ ગઈ ઘરફોડ ચોરની ટોળકી। બારડોલીમાં ચોરી કર્યા બાદ ભાગવા જતા મોબાઈલ પડી ગયો અને ઝડપાઈ ગયા 5 જેટલા લબરમૂછિયા ઘરફોડ ચોર। કામરેજ તાલુકાના સેવાણી ગામે ચકચારિત બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટનાને પગલે સતર્ક સુરજુલા ગ્રામ્ય એલસીબીએ ગુનાને ઉકેલવા માથામણ કરી હતી। દરમિયાન બીજી રાત્રિના કામરેજના જ વિહાણ ગામે રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપી રહેલા 5 જેટલા લબરમૂછિયાઓ ચોરી કરીને ઘર બહાર નીકળતા સામે ઘરમાં રહેતા પરિવારના એક ઇસમ જાગી જતા લબરમૂછિયાઓ ભાગી ગયા હતા, જે પૈકીનો એક પકડાઈ જતા ઝપાઝપી થઈ હતી। જોકે ઝપાઝપીમાં ચોર તો ભાગવામાં સફળ થયો, પરંતુ ભાગતા ભાગતા તેનો મોબાઈલ ત્યાં પડી જતા આખી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો હતો। તેને એક વૃદ્ધ સ્ત્રીની હત્યા પણ કરી, દાડવીટ મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। તેની તપાસમાં એલસીબી સુરત ગામે જોતરાયેલી અને દરમિયાન 10 તારીખે વિહાણ ગામે પાછો આવો ચોરીનો બનાવ પામેલ છે, જેથી આ સેવણીના મર્ડરમાં આ ચોરો હોવાની શક્યતાના આધારે એલસીબીએ તપાસ હાથ ધરેલી અને જે વિહાણ ગામે મોબાઈલ મળેલો તેના આધારે તપાસ કરતા એલસીબી આજરોજ 5 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે। તેઓની પાસેથી ચાંદીના સિક્કા, મોબાઈલ વગેરે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને તેઓએ ગાંગપુર અને વિહાણ ગામે ચોરી કરેલી કબૂલાત કરેલ છે। તેઓ પાસે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, પરંતુ સેવણીના બનાવમાં આ આરોપીઓ સંડોવાયેલ નહીં હોવાનું જાણવા મળેલ છે। આ આરોપીઓએ આ 2 ચોરી ઉપરાંત બારડોલી મઢી વિસ્તારમાં અન્ય 15 થી 20 ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરેલ છે। પડી ગયેલા મોબાઈલની કોલ ડિટેલના આધારે તપાસમાં આગળ વધેલી એલસીબીએ બારડોલી સુગરની સામે ઝૂંપડામાં રહેતા 2 સગીર અને 3 જેટલા લબરમૂછિયાઓને ઝડપી પાડી તેમની આકરી પૂછપરછ કરતા બારડોલી, કામરેજ તેમજ કડોદ ગામે થયેલી 15 જેટલી ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। હાલ તો પોલીસે 5 પૈકી 3ના રિમાન્ડ મેળવીને વધુ ગુનામાં સંડોવણી છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે। ઇન્દ્રમલ શાહ, S9 ન્યૂઝ, કામરેજ।